જેને પણ મૂલ્યાંકન કર્યું છે એને સારું ને સચોટ કર્યું છે, એમાં ક્યાંય અતિશયોક્તિ નથી રાખી, ક્યાંય એની ભેદરેખા નથી રાખી, એવી ખબર પડે આપણને. તો ક્યાં 8% વાળી માર્ક વાળી મને શાળામાં મળી, ક્યાંક 12% વાળી. બોટમની 5 સ્કૂલો એવી પણ છે, એમાં એક દાહોદની છે, એક દાનપુરની છે, પછી એક ફતેપુરાની સ્કૂલ છે. આવી બધી સ્કૂલો અમને લોઅર સ્કૂલો મળતી. ત્યાં જે તો કંડર પૂર પરિસ્થિતિ છે. કાલે અરવિંદાની સ્કૂલ જોઈએ એમ તો છે, આમ તો જઈએ એટલે 1 કલાક જતો થયો ને 1 કલાક આવતો થયો, અને ત્યાં બેન શિક્ષણ કાર્ય કરાવે છે. આમ તો 61 નું રજીસ્ટ્રેશન છે, પણ કાલે ત્યાં 10 બાળકો હતા. તો મૂલ્યાંકનની અંદર ક્યાંક ખામી જોવા મળે ને ક્યાંક જેવું હતું એવું જ એને કરી નાખ્યું. મને લાગે છોકરા હાજર નતા ને સાહેબ તો આવ્યા જ નથી. એસઆઈએ તો અહીં આવ્યા વગર જ મૂલ્યાંકન કર્યું છે એવું મને આચાર્યએ કીધું. તો મેં સુરેખાબેન હા પેલા બેન કોણ છે? સુરેખાબેન. આ બારિયા. હા સુરેખાબેન એમાં ભાઈ ભાઈ. સાહેબ અહીં આચાર્ય અહીં આવ્યા હવે ને મૂલ્યાંકન કર્યું હોય અને અમને દીવમાં આવ્યો તમને દુઃખ થાય, પણ એમને અહીં આવ્યા નથી એને મૂલ્યાંકન કર્યું છે એટલે અમારી શાળા જોઈ જ નથી એવું એમને દુઃખ પણ વ્યક્ત કર્યું. એટલે જે જેવા છે તેઓ અહીં આવી જ જાય અને મૂલ્યાંકન કરે તો આપણને આનંદ થાય. તમારે ત્યાં આવવાનો સાહેબને ફોન કર્યો કાલે કે મારે ગઢવા માળફળિયામાં આવવાનું છે, વેલકમ. હે તો થોડી વાર માટે ત્યાં તમે પ્રાર્થનાની અંદર મળીશ, તમને થોડા મળીશ, પાણી પછી લીમખેડા વર્ગની અંદર મારે જવાનું છે. એટલે બહુ સરસ ઉર્જાવાળી પ્રાર્થના તમે નાના ધોરણના વિદ્યાર્થીઓએ પણ કરી એટલે ખૂબ ગમી. આવી ઘણી બધી શાળાઓ જે 1000 જેટલી શાળાઓ મેં તો મારી નોકરી દરમિયાન જોઈ છે, ગુજરાતની અને ગુજરાત સિવાયની પણ જોઈ. એટલે આ સ્કૂલ ભક્તિ સ્કૂલ જવાનો ફરી પાછો આ દુર્ગમ અને અંતરિયાળ વિસ્તાર ખરેખર છે. ભરતભાઈ અને ટીમને અભિનંદન છે. આ દાનપુર તાલુકો એટલે આમ તો દાહોદનો પણ છેલ્લો તાલુકો કહેવાય અને આમ તો ગુજરાતની પણ બધી બોર્ડર પાછી ગઈ છે ને. ગુજરાતની એ પેલી નેક્સ્ટ છે એ ગુજરાતની બોર્ડર છે, એટલે બિલકુલ બોર્ડરના વિદ્યાર્થીઓ તમે છો. અને આવી સરસ મહેનત કરી, સરસ પ્રાર્થના કરી નાના ધોરણના વિદ્યાર્થીઓને આનંદ થયો. ઘણી બધી શાળાઓની અંદર ભરતભાઈ મોટી શાળાના વિદ્યાર્થી પણ આવી સરસ પ્રાર્થના કરતી હતી. તમારી ઘણા બધા દિવસની મહેનત છે, તરત ન બને આ. હું પ્રાથમિક શાળામાં 11 વર્ષ નોકરી કરીને પાછું આવ્યો છું, હે ને. 11 વર્ષ જેવી પ્રાઇમરી સ્કૂલમાં આચાર્ય તરીકે નોકરી કરી છે અને મારા 300 જેવા વિદ્યાર્થીઓ હતા, 15-20 શિક્ષકો પણ હતા. એટલે એ પ્રાઇમરી સ્કૂલની અંદર નોકરી કરતા તમારા જેવા બાળકો હતા. તો એ બાળકો સાથે કામ કરવાનું ગમે. તાલીમ ભવનની અંદર તો મોટા સાહેબો આવે તાલીમ લેવા માટે, અમારા મોટા વિદ્યાર્થીઓ પણ છે BA-DLED ના. એ રીતે સાથે કામ એને થોડુંક જ કહેવાનું, પણ નાના બાળક માટે વધારે મહેનત વર્ગખંડની અંદર કરવી પડે. ત્યારે આટલા બધા પ્રમાણપત્ર ને શીલ્ડ છે તમારી પાસે. આ મોટી શાળાની અંદર પણ ઘણી બધી બધા પ્રમાણપત્ર નથી હોતા, પણ તમે આટલી બધી મહેનત કરીને ભરતભાઈ નું ઇનોવેશન માં જોઉં છું. આખી ટીમ ને બીજા સાહેબો હતા ઇનોવેશન વાળા હતા, બીજા સાહેબો પણ ઇનોવેશન બધા જોડાયા હતા. વિજ્ઞાન મેળાની અંદર પણ તમે બધા આવો છો, હે ને. પછી સ્પર્ધાઓ હોય, કલા ઉત્સવ હોય, તો એ સ્પર્ધાની અંદર પણ તમે આવો છો. વિજ્ઞાન મેળો હોય, માટી પેલા ચોવીસ ફેર હોય, તો કઈ ફેર તમારી ટીમનો ભાગીદાર અમે ત્યાં મૂલ્યાંકનમાં અથવા જોઈએ બધા વિદ્યાર્થીઓને જોવા મળે. અને મને અપેક્ષા હોય કે આ સ્કૂલ ના આવશે, આ સ્કૂલ ના આવશે, આ સ્કૂલ ના આવશે. એટલે તમે જિલ્લામાં પણ આવતા હોય છો, એટલે તમે વારંવાર ના સતત પ્રયત્ન કરો છો, મહેનત કરો છો. મહેનત છે એ આપણને શાળાની અંદર દેખાય. અને જ્યારે પણ મૂલ્યાંકન એસઆઈએ કર્યું છે તો એસઆઈ નું પણ સારું એવું 85% જેવું હાઈ મેરિટ છે સ્કૂલનું. એટલે એ વાતનો પણ આનંદ છે. નાનકડી એવી સ્કૂલ તો નાની હોય કે મોટી પણ એક સંસ્થા તરીકે કામ કરે છે. એટલે આ સંસ્થામાંથી રમતોમાંથી ઘણા બધા બીજા કોઈ સ્કિલ છે, ગાવાનો કોઈ સ્કિલ છે. વિદ્યાર્થીઓ સરસ વાજિંત્ર વગાડતા હતા, છોકરીઓ સરસ બોલતી હતી, સરસ સવાલ જવાબ થયા. તો આ ઘણા બધા દિવસનો મહેનત હોય ત્યારે આવું શક્ય બને. એકદમ તમે ઉપજાવી કાઢીને તમે આવું સરસ ન કરી શકો. એ તો મારા પણ ધ્યાનમાં, કોઈ પણ ના પણ ધ્યાનમાં આવે તો ખબર પડી જાય. પણ શાળાની અંદર દરવાજાની અંદર પ્રવૃત્તિ થાય, શાળાનો કોઈ કલ્ચર છે આપણને ખબર પડી જાય. એટલે સુંદર મજાની શાળા કરીએ પછી આજે મને દુર્ગમ અને આંતરિયાળ વિસ્તારની અંદર જોવા મળી. સરસ એવું વર્ગ કાર્ય અને શિક્ષણ કાર્ય અને બીજું કો-કરિક્યુલમ એક્ટિવિટીઝ એટલે કે આ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ સરસ એવી શાળાની અંદર થયેલી છે. અને અહીં આવવાનું બેસવાનું આપણને ગમે. એટલે સવારમાં એક સરસ મેસેજ જોયો, ક્યાંય મને એવું એક ઘર મળે એને જ્યાં હું વિના કારણ જઈ શકું, અને ત્યાં એવું મને એક આંગણું મળે જ્યાં મને મારું શૈશવ મળે. માધવ રામાનું જેવું સરસ લખ્યું છે એ મેસેજ સરસ વાંચ્યું. એટલે મેં કીધું બાળકોને કહેવાય એવું ઘર મળે કે જ્યાં આપણને કારણ વગર જવાનું ગમે. એટલે કારણ તો સંશોધન ઠીક છે આવે, પણ તમને બધાને મળ્યાનો મને આજે આનંદ છે. સંશોધન તો ઘણા વર્ષોથી અમે ડાયટમાં આવ્યા ત્યારે 14 વર્ષ સંશોધન લખીએ છીએ. સંશોધનની અંદર આંકડાઓ છે. કેટલીક વાર હૃદય છે રડાય, કેટલીક વાર મને રડાય તો તમારું હૃદય અને મન સંશોધન મને
જવાનું છે મારે હે ને જઈને 4 સંશોધકો અમે છીએ. ગ્રુપ સંશોધન દર્શાવીને આવવાના હતા, પણ એમને દાહોદ તાલુકાની એક બીજી એવી નદી ફળિયા સ્કૂલ છે જે લોઅર આવેલી છે, 8-9% માર્ક છે એના. તો તમે એ જોઈ આવો ને, હું ત્યાં વર્ગમાં છું એટલે એ સ્કૂલ પણ જોવાઈ જાય તો એક દિવસ કામ થઈ જાય. સારું, બહુ સરસ. ખૂબ ખૂબ અભિનંદન બધા જ વિદ્યાર્થીઓને અને સૌ ટીમને. થેન્ક યુ વેરી મચ.